સુરતમાં ઈંધણની અછતની પાયાવિહોણી અફવાઓથી વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો, નિવાસી અધિક કલેક્ટર દ્વારા ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ। સુરત શહેર અને જિલ્લામાં ઈંધણની અછત હોવાની પાયાવિહોણી અફવાઓને કારણે વિવિધ ઈંધણ વિતરણ કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે। સામાજિક માધ્યમોમાં ફેલાયેલી આ ખોટી માહિતીને પગલે નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ બિનજરૂરી રીતે વાહનોમાં ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક દખલ કરી છે અને જાહેર જનતાને આવી કોઈપણ પ્રકારની ભ્રામક અફવાઓથી દૂર રહેવા સત્તાવાર અપીલ કરી છે। નિવાસી અધિક કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સમગ્ર સુરત પ્રદેશમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત ઊભી થઈ નથી। આ અફવા પાછળનું મુખ્ય કારણ એક મુખ્ય ઈંધણ વિતરક અને ઓઇલ કંપની વચ્ચે ચાલી રહેલા આર્થિક લેવડ-દેવડ અને શાખ અંગેનો આંતરિક વિવાદ છે। આ વહીવટી બાબતને સામાજિક માધ્યમો પર ખોટી રીતે રજૂ કરવામાં આવતા લોકોમાં ભારે ગેરસમજ ઊભી થઈ છે। તંત્ર દ્વારા ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર બે પક્ષો વચ્ચેનો આર્થિક મુદ્દો છે, જેની સીધી અસર ઈંધણના સામાન્ય પુરવઠા પર પડી નથી। તેની નાગરિકોએ ભયવશ થઈ વિતરણ કેન્દ્રો પર ભીડ એકઠી કરવાની કોઈ જ આવશ્યકતા નથી। જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને માત્ર પોતાની વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઈંધણની ખરીદી કરે। દરેક વિતરણ કેન્દ્ર પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો રાબેતા મુજબ અવિરત ચાલી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે જિલ્લામાં કોઈપણ પ્રકારની કટોકટી નથી, જેથી લોકોએ કોઈપણ પ્રકારની અફવા કે ખોટી માહિતી ગેરમાર્ગે દોરવું નહીં અને પ્રશાસનની વ્યવસ્થામાં સહકાર આપવો। હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી। મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે, એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી। શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે। એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં।